સો હે દોસ્તો, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો ને હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો બધા, આઈ હોપ કે વિડીયોની કદાચ વેઇટ કરતા હશે કે વિડીયો નથી બનાવતો, બંધ થઈ ગયો હશે. અમુક લોકો કહે છે મને રૂબરૂ કે કેમ વિડીયો બનાવવાનું બંધ કર્યું છે. આમ છે તો ફરી ચાલો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે આજથી મતલબ ફરી. અને આજે આ ઘણા બધા દિવસ, 1 મહિના બાદ ફરી વિડીયો આપણો બની રહ્યો છે. તમારી સામે હું આવ્યો છું, બરાબર છે. ને મારી પછાડી દેખતા હશો તમે, ઓલમોસ્ટ બધું દેખાય છે ને કે યુનિક લાગી રહ્યું છે. ને કલર બી થઈ ગયો છે. ને વિડીયોમાં કોઈ વિડીયોમાં કલર દેખાયા નથી, ને આ વિડીયોમાં કલર ને બધું તૈયારી ને મતલબ કે ઓલમોસ્ટ આખો એનો નકશો બદલાઈ ગયો છે રૂમનો. બિલકુલ નવો કમરો થઈ ચૂક્યો છે. આપણે કમરો કે પછી રૂમ કહે છે, આપણે દેશી ભાષામાં રૂમ જ કહેશું. તો રૂમ કમ્પ્લીટલી થઈ ચૂક્યો છે નવો. તો બધું શું છે, તો ઓલમોસ્ટ આપણા આ જે બી દેખાઈ રહ્યું છે એ બધી લગ્નની તૈયારી હતી. અને લગ્ન પણ ઓલમોસ્ટ પતી ગયું છે, બરાબર છે. પણ મેં એમ વિચાર્યું હતું કે લગ્ન પહેલાં હું બહુ બધા વિડીયો બનાવીશ અને લગ્નના ફૂલ વિડીયો બધા જ મૂકીશ. અને આજથી નહીં, 1-2 વર્ષથી મારી ઈચ્છા હતી કે મારા લગ્નના બધા જ વિડીયો હું મૂકીશ. પણ આટલું બી એક પણ વિડીયો જો શૂટ કરી શક્યો હોય તો, કારણ કે કમનસીબે મારા જાતે જ મેનેજ કરવાનું હતું બધું, લગ્ન પ્રસંગનું પેલું કંકોત્રી આ તે. એની વે તો હું એકે વસ્તુ કરી નથી શક્યો, મતલબ કે વિડીયો બનાવી નથી શક્યો, એક બી ક્લિપ લઈ શક્યો નથી જેથી કરીને યુટ્યુબ પર મૂકવું, કશું જ નથી મુકાયું. અને ઓલમોસ્ટ લગ્ન બહુ શાંતિપૂર્વક પતી ગયા હતા અને બસ પતી ગયા છે ફાઇનલી. અને અત્યારે આપણા રૂમનો કંઈક નજારો તમને દેખાડી દઉં, કારણ કે રૂમની અંદર ઘણી બધી એવી નવી વસ્તુ એડ થઈ ચૂકી છે, જેમ કે મેડમજી જોડે લઈને આવ્યા છે નવી વસ્તુ. તો એ તમને હું ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. તો સૌથી પહેલાં આપણે દેખી શકો છો કે હું કેમેરામાં નહીં પણ આ કાચમાં દેખાતો હતો. આ કાચની અંદર જે તિજોરી લાવ્યા છે, બરાબર છે. આ ટાઈપની કંઈક તિજોરી મેડમ લઈને આવ્યા છે, અમને કન્યાદાનની અંદર આપી છે, બરાબર છે. અને કન્યાદાનમાં આપેલી વસ્તુ આપણી નહીં કહેવાય, આપણી જ છે, બરાબર. તો ઓલમોસ્ટ આ છે. બીજી નવી વસ્તુ એડ થઈ છે, હા, જે પલંગ આપ્યો છે એ બી પ્લાયનો છે આખો, અને એ છે. અને બીજી આપણે પંખો જોતા હતા પહેલાં, અહીંયા આગળ ખાટલો જોતા હતા, ખાટલાની જગ્યાએ અત્યારે પેટી પલંગ અપડેટ થઈ ચૂક્યો છે. અને પહેલાં જોતા હતા આપણે પંખો, ને હવે આવી ગયું છે કુલર. મતલબ કે પંખાની જગ્યાએ મેડમ કુલર લઈને આવ્યા છે. મેડમને બહુ ગરમી થાય છે એટલા માટે, બરાબર છે. અને ઓલમોસ્ટ એગડી વાસણો બધા મૂકી રાખ્યા છે, બરાબર છે ને. બધા જેટલા બી વાસણ લઈને આવે છે એ આગળ મૂક્યા છે. બીજા બધા ઓલમોસ્ટ આની અંદર છે, પેટી પલંગની અંદર મૂકેલા છે બધા. ઓલમોસ્ટ આખું ભરી રાખ્યું છે, કારણ કે બહાર આખું ખરાબ થાય એના કરતાં અંદર જ મૂકી રાખ્યું છે. અને બીજા જેટલા ના અંદર સમાય, અંદર ના આવે એટલા બધા ઉપર મૂકી રાખ્યા છે. બીજા બધા પલંગની અંદર નાખી ચૂક્યા છે. અને ઓલમોસ્ટ આ છે, બરાબર છે. તો આ હતી કંઈક અપડેટ. બહુ દિવસ પછી વિડીયો બનાવ્યો છે, તો સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, બરાબર છે. અને જય હિન્દ, જય ભારત. મળે છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક લે બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ભાઈને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો.